જે તીવ્રતા જ્ઞાનની પ્રમાદે સાધી પ્રકાશે ગુરુરાજચંદ્રે તે સર્વ રીતે અવિરોધ જાણી સેવો નમી નિત્ય અગાધવાણી શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો મુમુક્ષુના જે પરમાર્થ બંધો આયુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચારધારા શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 50 પ્રમાદ. કપિલ કેવળીની વાત મૂકી, લોભ અને તૃષ્ણાની વાત મૂકી અને ત્યાર પછી પરમ કૃપાળુ દેવે સીધો જીવનો મહાદોષ, મહાઆળસ, જીવતા જીવની મોટી કબર જેનું નામ આળસ, શિષ્ટ ભાષામાં શાસ્ત્રીય પરિભાષામાં પ્રમાદ, ત્યાં 50મો પાઠ આંકડો પણ યાદ રહી જાય એવો. આ પ્રમાદનો ત્યાગ થાય તો પાંચડે મીંડું 50, તો પાંચમું પદ પંચ પરમ પદ એટલે કે પાંચમું કેવજ્ઞાન અને પાંચમું પદ પાંચમી ગતિ એટલે મોક્ષમાં જાય જો માત્ર પ્રમાદનો ત્યાગ કરે તો. પ્રમાદનો સર્વથા સંપૂર્ણ યથાતથ્ય ત્યાગ તેનું નામ જ અપ્રમાદ અને એનું પરિણામ તે કેવલ જ્ઞાન, પાંચમું જ્ઞાન અને પંચમ ગતિ મોક્ષ. શબ્દ જેનો અર્થ સૂચવી જાય છે પ્રમાદ, પ્ર વત્તા મદ. પ્ર ઉપસર્ગ લાગ્યો, મદ સંસ્કૃતમાં ધાતુ કે ક્રિયાપદ છે, વર્બ છે, એટલે મદ એટલે ચૂકી જવું, ભ્રષ્ટ થઈ જવું, વિશેષ ચૂકી જવું. પ્ર વત્તા મદ એટલે વિશેષ ચૂકી જવું, વિશેષ ભૂલી જવું, વિશેષ ભ્રષ્ટ થઈ જવું, હોય ત્યાંથી પડી જવું, જે કાંઈ ચૂકી જવાનો અર્થ કહીએ છીએ તે બધું જ પ્રમદ. એટલે પ્રવત કહેતા પ્રાયોર ટુ કહીએ ત્યારે પણ કહીએ પહેલાં અથવા પહેલાંનું પહેલું, એટલે પહેલું જ આત્મા પોતાને યાદ રાખ્યા સિવાય એટલે રાખતા પહેલાં જ બધું ભૂલી જાય છે, ચૂકી જાય છે. આત્મા પોતાને જ ભૂલી ચૂકીને જે કાંઈ કરે છે તે પ્રમાદ. તે પહેલાં ચૂકી જવું, વિશેષ ચૂકી જવું તે પ્રમાદ. વળી બીજી રીતે લ્યો, પ્રમા સાથે લઈ લ્યો અને દ જુદો પાડીએ તો પ્રમા અદ એટલે ખાવું. એના પરથી અન્ન શબ્દ આવ્યો, એ પણ સંસ્કૃતમાં ક્રિયાપદ છે, અદ ખાવું, જમવું. અશન આવ્યું અને એવી રીતે અન્ન આવ્યું. તો પ્રમામ અત્તિ, તો પ્રમા શું છે? તો કે પ્રમા એટલે જ્ઞાન, પ્રમા એટલે સત્ય. પ્રમામત્તિ કહેતા સત્યને, જ્ઞાનને, યથાર્થને, યાથાર્થ્યને જે ખાઈ જાય છે, જે વાસ્તવિકતાને ખાઈ જાય છે તે પ્રમાદ છે. એટલે કે આત્મા તો છે જ, હું છું, ક્યારે નથી, ક્યારે અનુભવ નથી, ક્યારે અસ્તિત્વ નથી, તેમ છતાં પણ તેને જ ખાઈ જાય છે, તેને જ માનતો નથી, તેને જ માનવા દેતો નથી, તેનું નામ પ્રમાદ. એટલે જે પોતે સત્ય સ્વરૂપ છે, જ્ઞાનરૂપ છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે, એને જ ચૂકી જાય છે, ભૂલી જાય છે, એને ખાઈ જાય છે તે પ્રમાદ. કોણ ખાઈ જાય છે? પ્રમાદ. કોઈને કોઈ રીતે તે ખાઈ જાય છે તે પ્રમાદ. આ શબ્દમાં જેનો અર્થ આપી દીધો. પાઠ વાંચીએ. ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કસાઈ એ સઘળા પ્રમાદના લક્ષણ છે. પહેલું જ મૂકી દીધો ધર્મની અનાદરતા. ધર્મની અનાદરતા શું? તો કે હજુ તો ધર્મનું સ્વરૂપ જ સમજાયું નથી, ધર્મી થયો નથી. વસ્તુનો સ્વભાવ તેનો ધર્મ અથવા ધર્મ કોને કહેવો? જે દુર્ગતિમાં, અધોગતિમાં જતા ધારી રાખે, ધરીની જેમ ધારી રાખે તે ધર્મ, એવું કાંઈ સમજ્યા સિવાય તરત જ તેનો અનાદર કરી દેવો. મને ધર્મની વાત ન ગમે, મને બહુ ધાર્મિક થવું ન ગમે, ધર્મ તો બધું કરવો તે જાણે વેદિયા વેળા કહેવાય, ચિકાસ છે, કેટલું બધું ન કરવું હોય, ન ખાવું, ન વાપરવું, એવો તે કેવો ધર્મ, આ તો અઘરો ધર્મ, અથવા ધર્મ કરીએ તો જ કલ્યાણ, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, દેવું કરીને ઘી પીવો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત,
મનુષ્ય ભોગ મળ્યો છે, ફરી ક્યારે મળે, ખાવ પીવો ભોગવો, બીજું શું છે નકામું. આ બધું જાણીને એમ થઈ જાય છે ક્ષમાપના લેવી પડે કે અરે રે હું બહુ ભૂલી ગયો, મેં બહુ દોષ કર્યા, હું તો પાપ જ કરું છું, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મરણ છે, અને હું આ શું કરું છું નકામું. કાંઈ જાણીએ તો પછી અપરાધ ભાવ આવે છે, ગુનો કબૂલાત આવે છે, એકરાર કરવો પડે છે, અથવા મન ડંખ્યા કરે છે, દંસ્યા કરે છે કે તે જીવ ભૂલ કરી તો એના કરતાં કાંઈ ધર્મ સમજીએ જ નહીં, ધર્મ વાંચીએ જ નહીં, ધર્મ આરાધીએ જ નહીં, તો શું ખોટું, તો શું બગડી ગયું, આત્માનું એવું શું સુખ હશે તે આપણે લેવાની જરૂર છે, એવું મોક્ષનું શું સુખ હશે કે આપણે જોવું છે, જન્મ મરણમાં શું વાંધો છે, જે ચેલેન્જ આવે તેને ફેસ કરીશું, પડકાર છે, તક અને પડકાર, ચાન્સ એન્ડ ચેલેન્જ બોધ છે, તો આપણે એને વધાવીશું, સ્વીકારશું, અને ધર્મ કર્મની કાંઈ જરૂર નથી. તો ધર્મ પ્રત્યે અનાદર, ધર્મગુરુ પ્રત્યે અનાદર, ધર્માચાર્ય પ્રત્યે અનાદર, અને ધર્મ જે પામ્યા છે તેવા અર્યંત અને સિદ્ધ સ્વરૂપ પ્રત્યે અનાદર, અને ધર્મશાસ્ત્રો જેમાં ધર્મની વાત લખી છે, ધર્મ કેમ પામવો, ધર્મનું સ્વરૂપ શું છે, તે બધા પ્રત્યે આદર બહુમાન ન હોવો અને અપમાન અવગણના કરવી હોવી, મનોમન પણ હોવી, તે ધર્મનો અનાદર છે અને મોટામાં મોટો પ્રમાદ છે. જગતના કરોડો જીવોમાંથી કરોડો જીવો આવા પ્રમાદમાં પડ્યા છે. થોડાક જ 100,000 લાખ કદાચ કેવા હોય તો એટલા જીવો જ એમાંથી બહાર નીકળ્યા છે, બાકી ધર્મની અનાદરતા જ માં બધા રાચી રહ્યા છે. તો એ કરવા જેવું નથી, એ મોટો પ્રમાદ છે. કોઈ ધર્મનો પુસ્તક આપે અને આદરપૂર્વક ગ્રહણ ન કરવું કે વાંચવું નહીં કે અભ્યાસ કરવો નહીં, તો એ પણ ધર્મનો અનાદર છે. તરત જ એમ થાય કે નોવેલ હોય તો વાંચવું, નવલકથા ગમે, વાર્તાની વાર્તા હોય તો ગમે, પણ આવું કંઈ અમે ધર્મ કર્મ સમજીએ નહીં, ધર્મની ઊંડી વાત અમને સ્પર્શતી નથી, અમારે વાંચવી નથી, વિચારવી નથી, જાણવી નથી, સાંભળવી નથી, તો ત્યાં ધર્મનો અનાદર છે. ધર્મ કરવો જોઈએ એમ પણ લાગે નહીં તો તે પણ ધર્મનો અનાદર છે. કદાચ બોલે નહીં કોઈની સાથે, પણ મનોમન આવું સ્વીકારી લીધું હોય કે ધર્મની કોઈ જરૂર નથી, જે કંઈ છે તે આ ભવ છે અને કરી લઈએ, બીજું કાંઈ કરવું નથી, તો ત્યાં ધર્મ પ્રત્યેનો અનાદર છે, અબહુમાનપણું છે. ઉન્માદ શું છે તો કે એમાં ઉત્વત્તા મદ એટલે ચૂકી જાય છે. કોઈ મદિરા પીવે, મદ્યપાન કરે, આપણે તો કરીએ જ નહીં, સવાલ જ નથી. મુમુક્ષુને તો 7 અભક્ષ 7 વ્યસનનો ત્યાગ હોય જ હોય, એટલે સવાલ જ નથી. એમ કરીને આપણને અનંતા દોષ પાપમાંથી પ્રભુ પરમ કૃપાળુએ અને પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીનો અથાગ ઉપકાર છે, બચાવી લીધા છે. આજ્ઞા ભક્તિ આપીને આપણને બચાવી લીધા છે. એ આજ્ઞામાં રહી જઈએ તો પણ ઘણું કલ્યાણ છે, પૂરું ન થાય તો ઘણું તો છે. તો અહીંયા ઉન્માદ છે એટલે મદ, એટલે આ મદિરા, શરાબ, ખરાબ એ બધી વાત તો ખરી જ, એમાં આવી જાય તો એ ચૂકી જાય. અને એ ન પીતા હોય તો પણ જે 8 પ્રકારના મદ કીધા છે, જ્ઞાનનો, બળનો, કુળનો, રૂપનો, જાતિનો, કાંઈ પણ વિદ્યાનો કે સૌંદર્યનો કે કોઈ પણ વસ્તુનો મદ છે, અભિમાન છે, નશો છે, કેફ છે, એ પણ ઉન્માદ છે. વળી કોઈને ચિત્ત ભ્રમ થઈ જાય છે, માનસિક અસ્થિરતા આવી જાય છે, તો તે પણ પ્રમાદ છે. જીવતા જીવે સ્વસ્થ હતા ત્યારે કાંઈ આત્મકલ્યાણ કર્યું નહીં, અને 50 195 વર્ષે કે મેમરી લોસ આવી ગયો, અગર તો મગજ ચકડોળે ચડી ગયું, ચિત્ત ચકડોળે ચડ્યું, અને હવે ચિત્ત ભ્રમ આવી ગયો, તો ત્યાં ગાંડપણ કહીએ છીએ, ઘેલછા કહીએ છીએ, ઉન્માદ કહીએ છીએ, ઉન્મત્તતા કહીએ છીએ, તો તે પણ પ્રમાદને પ્રમાદ છે. કોઈ જીવ ધર્મ આરાધના કરતાં કરતાં પણ ઉન્માદી થઈ જાય, થઈ શકે છે. સંપૂર્ણપણે જ્ઞાનનું સ્વરૂપ જાણ્યું નથી, આત્માને જાણ્યો નથી, તો એને ઉન્મત્ત અવસ્થા આવે છે. કમસે કમ એવો પણ મદ આવી જાય છે, કહો દ્વાદશાંગી 12 આગમ 11 આગમ તો આપણે આજ ભાવમાં મોઢે કરવા છે કે કરી લીધા. આત્મસિદ્ધિજી મોઢે થઈ ગઈ, મોક્ષમાળા મોઢે કરી લીધી, વચનામૃતજી 833 પાન જ છે, તો આટલું તો મુખપાઠ થઈ જાય, તો સ્મૃતિ શક્તિને ધન્યવાદ છે, નમસ્કાર છે. પણ પછી ઉન્માદ આવે કે હો મને આટલું આવડે, આટલું મુખપાઠ, આખો મોટો 250 પાનાનો નિત્યક્રમ કંઠસ્થ છે, મુખપાઠ છે, તો ત્યાં ઉન્માદ અવસ્થાનો જ એક પ્રકાર છે. એ થોડીક ઘેલછા આવી જાય છે, થોડુંક ગાંડપણ આવી જાય છે, થોડુંક અભિમાન આવી જાય છે, થોડુંક મત્તપણું આવે છે, તે પણ પ્રમાદ છે. આળસ, નાનાથી મોટા કામમાં, નાના જંતુથી માંડીને, નાના મનુષ્યથી માંડીને, આપણી નાની બાલ્ય અવસ્થાથી માંડીને અધ્યક્ષણ પર્યંત તે આળસ, કે સ્વરૂપને ભૂલી જઈએ, આત્માને ભૂલી જઈએ, એ તો મોટામાં મોટી આળસ. પણ આજ કરવાનું કામ હમણાં ન કરીએ, કાલે કરવાનું કામ આજે ન કરીએ, આજની બદલે કાલે કરીએ, હમણાં કરવાનું પણ કાલે કરીએ, પછી કરીએ, તો એ શું છે? એ આળસ છે. થશે, થાય છે, હમણાં કરું છું, પછી કરું છું, મૂકું છું, થઈ જશે, કાંઈ ચિંતા નથી, થઈ પડશે,
પડશે તેવા દેવાશે, પછી જે કરીએ છીએ. અને હિન્દુસ્તાનમાં ગમે ત્યાં જઈએ તો કાલે આવજો, ધ મોસ્ટ કોમન એન્સર. મે આઈ હેલ્પ યુ, હું કાંઈ આજે કરી શકું, મદદ કરી શકું, એ ધ મોસ્ટ કોમન ઇન યુએસએ, અને અહીંયા ધ મોસ્ટ કોમન ઇન ઇન્ડિયા કે કાલે આવજો, કાલે કરી દઈશ. કાલ થાય જ નહીં, આજ કાલે જ્યાં જઈએ ત્યાં આજ થઈ ગઈ હોય, એટલે પાછું કાલ આવે. એટલે આડી આવી ભીત, કાલેમાં શું કહીએ, આગળ પછવાડું, અને આડી આવી ભીત. કાલે કરશું, કાલ જેવું છે જ નહીં. કાળ દ્રવ્ય સમય આપણને મારી નાખે છે. એટલે એ આળસ છે. પછી પણ છે, જમવામાં જીવોને આળસ હોય છે કે પછી જમશું, કાલે જમીશ, 1 કલાક પછી જમીશ, સાંજે જમીશ, રાખી મૂકો, અત્યારે નહીં. ફ્રૂટ ખાવાનો શોખ કરે, સમારે, પેલા લાવે, સારું લાગે, ક્યાંકથી લાવે, સમારે, વાપરે, અડધું રાખે, પછી કે અડધું કાલે, અડધું પછી. હવે સમારેલું ફ્રૂટ ખાવાની આજ્ઞા જ નથી આમ જુઓ તો, પણ તેમ છતાં એને એવી ટેવ પડી ગઈ. તો એ આજે કાલે પછી છે, આજનું કાલ, સાદી ભાષામાં આવાસી જમવાની ટેવ પડી ગઈ. થોડી વાર પછીનું સવાર સાંજનું, સાંજ સવાર, 1 દિવસ 2 દિવસ, અઠવાડિયું, કદાચ ક્યાંક કોઈક વસ્તુમાં, કોઈક જગ્યાએ, કોઈક દેશમાં 1-2 મહિના જૂનું. શું કામ? વિચારવાનું છે. તો દરેક વસ્તુમાં આળસ એનું નામ જ પ્રમાદ છે. પ્રમાદનું સાદામાં સાદો અર્થ સીધી રીતે મૂકવું હોય, કાંઈ ન જાણતા હોય તો આળસ. અને દરેક કામની આળસ છે. નિદ્રાને પણ આળસમાં જ લીધેલી છે. નહીં તો ઘણાને એમ થાય કાંઈ કરવું, જાગવું, એના કરતાં ઊંઘી જઈએ તો એ પણ આળસ જ છે, એ કરવા જેવું નથી. કશાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે. એટલે કશાય લીધું આપણે. કશ અને આય. કશ પરથી કૃષિ આવ્યું. કશ ખેંચવું, આકર્ષણ, ખેંચવું. રાગવશાત પણ ખેંચાય અને દ્વેષવશાત પણ કર્મ પૂતગલની વર્ગણા ખેંચાય છે, જીવ પ્રત્યે અને બંધાય છે. એટલે ત્યાં કશ કહેતા ખેંચવું, રાગ દ્વેષ એ આકર્ષણ, અને એના પરથી કૃષિ શબ્દ આવ્યો એટલે ખેતી આવ્યું, કર્મોની ખેતી થાય છે. તો અહીંયા આત્માને શેની આવક છે? આય કહેતા આવક અને શક્તિ બંને. તો કે જે કંઈ છે તે સમયે ભાવ કરે છે, શુભ ભાવ કે અશુભ ભાવ. એટલે શુભ કર્મ બંધાય કે અશુભ કર્મ બંધાય. શુદ્ધ ભાવમાં તો આવ્યો નથી, આવી શકતો નથી, શુદ્ધ ઉપયોગ લાદ્યો નથી, તો પછી જે ભાવ કરે છે તે શુભાશુભને કારણે શુભાશુભ કર્મ બંધાય છે. એટલે તે કશાય છે. એટલે જીવ ક્યારેય કશાય વિનાનો રહ્યો. આપણને એમ થાય કે અત્યારે બેઠા શું કશાય કરીએ છીએ, પણ કરી રહ્યા છીએ. કેમ કે ક્રોધમાન માયા લોભમાં આપણે અત્યારે સત્સંગ, સ્વાધ્યાય, વાંચન, ભક્તિમાં પણ શુભ ભાવ થાય છે. ભલે શુદ્ધના લક્ષ્ય થતા હોય, પણ શુભ ભાવ થાય છે તો શુભ કર્મ બંધાય છે. તો એને પણ જ્ઞાની પુરુષોએ કશાય કીધો છે. એટલે માન્ય કરવો પડે. એ સઘળા પ્રમાદના લક્ષણ છે. એટલે જ્યાં સુધી શુદ્ધ ઉપયોગ, શુદ્ધ સ્વભાવનું ભાન નથી અને સ્વરૂપનું યાદ નથી, વિસ્મરણ થઈ જાય છે, એ બધો જ પ્રમાદ છે. આગળ જઈએ. અન્નાણમ સંસવો ચેવ મિચ્છાનાણમ તહેવય રાગો દોષો મહબ્બંસો ધમ્મમીય અણાયારો જોગાણમ દુઃપણિહાણમ પમાઓ અઠ્ઠહા ભવે સંસારુત્તાર કામેણમ અઠ્ઠહા સવ્વહા વજ્જીયવહો. હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્ર લખ્યું, એમાં પણ મૂક્યું છે. બીજા કોઈ પ્રાકૃત ભાષામાં લખાયેલા શાસ્ત્રમાં પણ મૂક્યું છે કે પ્રમાદ 5 પ્રકારે છે, પ્રમાદ 8 પ્રકારે છે, પ્રમાદ 15 પ્રકારે છે, અને પ્રમાદ 37,500 ભેદે પણ છે. તો અહીંયા આપણે જે શ્લોક બોલ્યા તેમાં અંડાણમ સંસવો ચૈવ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભંશ એટલે કે વિસ્મરણ, ધર્મનો અનાદર, અને મન વચન કાયાના યોગનું દુષ્પ્રણિધાન એટલે કે ગેરપ્રવર્તન કહીએ, અશુભ પ્રવર્તન કહીએ, તે બધું જ પ્રમાદ છે. એટલે પ્રમાદના 8 પ્રકારની વાત જ્યારે હેમચંદ્રાચાર્યજી લખે, હેમચંદ્રાચાર્યજી એટલે યાદ કરીએ છીએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, જેમણે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રથી માંડીને દ્વયાશ્રય મહાકાવ્ય જેવા ઉત્તમ ગ્રંથ લખ્યા છે, અનેક ગ્રંથ લખ્યા છે. અને કુમારપાળ રાજાના પ્રતિબોધક તે હેમચંદ્રાચાર્યજી. તો એમણે 8 પ્રકારે પ્રમાદ મૂક્યો. તો ધર્મનો અનાદર, જેની આપણે યથાશક્તિ વિચારણા કરી. પછી મૂક્યું અજ્ઞાન. પહેલું જ અજ્ઞાન મૂક્યું છે. જ્ઞાન બોલીએ અને અજ્ઞાન બોલીએ, એમાં જ્ઞાન તો સ્પષ્ટ સંભળાય, પણ અજ્ઞાન શબ્દ ઘણીવાર સ્પષ્ટ સંભળાય નહીં. એમાં પણ માઇક થ્રુ કે સ્પીકર થ્રુ ઘણીવાર ખવાઈ જવાઈ જાય, ધ્યાન રાખવું પડે.
ઘણી વખત જીવનું ગળામાં રહી જાય, ઘણી વખત સ્પષ્ટ ઉચ્ચારણ ન હોય, કેટલીક વખત સાંભળવામાં દોષ હોય. તો આ પ્રમાણે અજ્ઞાન મૂક્યું છે. તો અજ્ઞાન શબ્દમાં જ્ઞાન શબ્દ તો આવ્યો જ. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી, મિથ્યાત્વ છે, ત્યાં સુધી આજ સુધીનું જે કાંઈ જાણેલું સઘળું એ બધું અજ્ઞાન કહેવાય છે. પછી જેવું સમ્યક દર્શન થાય છે એટલે જે કાંઈ જાણ્યું છે તે બધું તરત જ સમ્યક થઈ જાય છે, સવળું થઈ જાય છે, સમૂહ થઈ જાય છે. તો અહીંયા અજ્ઞાન છે તે પ્રમાદ છે. જાણ્યું છે છતાં હજુ આત્માને જ જાણ્યો નથી તે બધું અજ્ઞાન છે. આત્મજ્ઞાન નથી તે અજ્ઞાન છે, સમ્યક દર્શન નથી તે અજ્ઞાન છે. એટલે પહેલું અજ્ઞાન મૂક્યું અને તે પ્રમાદ છે. એટલે જ પ્રમાદ વશાત બધા પાપ થાય છે, દોષ થાય છે. મૂળમાં જ વાંધો છે, મૂળિયું જ ખોટું છે, જે પ્રમાદ છે, અજ્ઞાન છે. બીજું મૂક્યું છે સંશય. કોઈ પણ બાબતમાં સંશય હોવો, એમાં ધર્મની વાતમાં સંશય હોવો, આ ધર્મ સાચો કે તે ધર્મ સાચો. ધર્મ એક જ છે, વિશ્વ ધર્મ એક જ છે, આત્મધર્મ એક જ છે. આત્માને આત્માનો મોક્ષ થાય ત્યાં લઈ જાય, આત્માને આત્માનું હિત કરી બતાવે તે ધર્મ. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. મોક્ષ આત્માનો થાય છે. સ્થાનકવાસી, દેરાવાસી, શ્વેતાંબર, દિગંબર, શિવપંથી, કબીરપંથી કે વૈષ્ણવ, એમ મોક્ષ નથી. મોક્ષ કોનો થાય છે? મોક્ષ આત્માનો થાય છે. તો કોઈ પણ વાતમાં સર્વજ્ઞ પ્રણિત તત્વમાં પહેલાં તો સતદેવ, સદગુરુ, સદધર્મ સન્મુખ થવું અને ત્યાર પછી જાણ્યા વાંચ્યા સાંભળ્યા પછી નાની મોટી શંકા કરવી. જિજ્ઞાસા જરૂરી છે, પણ નાની મોટી શંકા કરીએ તો એ પ્રમાદ અને પ્રમાદ છે. જાણવું નહીં, પૂરેપૂરું વાંચવું નહીં, પૂરેપૂરું સાંભળવું નહીં, યથાતથ્ય વિચારણા કરવી નહીં અને સીધું સાદું સર્ટિફિકેટ ફાડી નાખીએ, આ ઠીક નથી, આ ખોટું બોલ્યા, આ સાચું બોલ્યા, આ સારું નથી, આ શાસ્ત્રમાં આમ વાત નથી. પણ બધા વાંચ્યા, બધે વિચાર્યું, અથવા જે વાંચ્યું સાંભળ્યું તેમાં સંશય શો. હું આત્મ સ્વરૂપ છું એમાં સંશય શો. કૃપાળદેવ કે હું આત્મા છું એમાં સંશય શો. હે સહજાત્મ સ્વરૂપી, તમે ક્યાં મૂંઝાવ છો? હું છું એ ભાવ ક્યારેય ભૂલાતો નથી. તો એના આત્માના હોવા પણ આમાં શંકા કેમ થાય? કેવી રીતે થાય? હોઈ શકે જ નહીં. અને છતાં ગણધરવાદનો પ્રારંભ જ તેનાથી થયો. ગૌતમ ગણધર વેદ વેદાંતના પારંગત એવા પાઠીને પણ એમ થયું કે આત્મા જેવું કંઈ છે કે કેમ? ખરેખર આત્મા છે? આત્માની શંકા કરે આત્મા પોતે આ શંકા ન કરનાર તે અચરજેહમાં. એમાંથી તો એમને તત્વ લાદ્યું. તો એ સંશય, એ પ્રમાદ છે. ત્રીજું મૂક્યું છે મિથ્યા જ્ઞાન, એટલે કે મિથ્યાત્વ, વિપરીત બુદ્ધિ. જે કંઈ કહે છે એનાથી જુદું જ લાગે. આ સાચું તો કે આ સાચું, આ ખોટું તો કે આ ખોટું. એમ હાય આ કરવાની બદલે જી કહેવાની બદલે તરત જ એમ થાય કે એમ કેમ હોય? 8 જ પ્રકાર કેમ હોય? 5 જ પ્રકાર કેમ હોય? કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, પણ 8 જ હોય. નવમું લાવી આપ, હોય તો આવે ને. 8 અનંત જે છે એ 8માં સમાઈ જાય છે. એટલે વચ્ચે તો ગમે તે આંકડો આવી શકે, પણ એવું વધારાનું રહે જ નહીં. બાકાત નથી. સર્વજ્ઞના જ્ઞાન સિવાય કંઈ બાકાત નથી. એમ કહે છે કે દેહને આત્મા જુદા છે, માનવા યોગ્ય છે, તો પણ કે એ તો બંને સાથે જ લાગે છે. કમ્પોઝિટ ફોર્મ લઈને બેઠા છીએ, સાથે જ છે, એમ કેમ મનાય? એમ કેમ અનુભવાય? તો એ નથી અનુભવાયું તો એ મિથ્યા અભિનિવેશ છે, મિથ્યાત્વ છે, વિપરીતતા છે. ન અનુભવ્યું તો કાંઈ નહીં, પણ માનીએ તો સહી કે ભગવાને કહ્યું છે, સદગુરુદેવે કહ્યું છે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. મેં નથી જાણ્યું માન્યું, પણ અનુભવ્યું, પરમ કૃપાળદેવે અનુભવ્યું, અનંતા જ્ઞાની પુરુષે અનુભવ્યું, તો મારે માન્ય કરવા યોગ્ય છે. તો ત્યાં મિથ્યા જ્ઞાન નથી. જો નથી માનતા તો મિથ્યા જ્ઞાન, મિથ્યાત્વ, વિપરીત બુદ્ધિ, વિપરીત અધ્યવસાય, વિપરીત અભિનિવેશ તે છે, તેનું નામ પ્રમાદ છે. પછી રાગ અને દ્વેષ મૂક્યા. એ તો જાણીએ જ છીએ. ઉપયોગ રંગાઈ જાય છે, ઉપયોગ રંજિત થઈ જાય છે, કાં તો આપણો થઈ જાય છે, કાં તો આપણાથી બીજાનો થઈ જાય છે, તો તેનું નામ રાગ છે. રાગ એટલે બીજી કોઈ વસ્તુ નથી. સ્નેહ, મોહ, પ્રેમ, આસક્તિ, એટલે કે ઉપયોગ અશુદ્ધ થઈ ગયો, ડાઘો પડી ગયો. કપડું શેનાથી ડાઘવાળું થયું એ પછી વાત છે, પણ મલિન થઈ ગયું, મેલું થઈ ગયું, ડાઘવાળું થયું, એટલે ડાઘ લાગ્યો જ લાગ્યો. તો ઉપયોગ રંજિત થયો, શુદ્ધમાં ન રહ્યો, અશુદ્ધ થયો, કોઈ પણ કારણે થયો, તો ત્યાં રાગ ગયો. એવી જ રીતે દ્વેષ એ અશુભ છે. પેલું શુભ ભાવથી રાગ, આ અશુભ ભાવથી દ્વેષ, તો અશુભ થઈ ગયો, એ પણ મેલો થઈ ગયો, ભાવ મળશે કે આત્માની નિર્મળતા ન રહી, તો રાગ અને દ્વેષ થયા કરે છે, તો તે પ્રમાદ છે. પ્રમાદ વશાત રાગ દ્વેષ થાય છે, અને રાગ દ્વેષ છે તે પ્રમાદ છે. બંને એક જ થયું. સહેજ ક્યાંક વસ્તુ ગમે છે, સહેજ ક્યાંક નથી ગમતી, તરત જ રાગ દ્વેષનું પરિણામ થયું, શુભાશુભ ભાવ થયા. તો શુભાશુભ ભાવ, શુભાશુભ કર્મ, તેનું નામ પ્રમાદ. સીધી વાત છે.
સ્મૃતિભ્રંશને પણ પ્રમાદ કહ્યો છે. સ્મૃતિભ્રંશ એટલે યાદગીરી હોય અને પછી જતી રહે તે, એટલે કે યાદ હોય અને ભૂલી જવું એટલે વિસ્મરણ. આત્મા યાદ છે, કદાચ ક્યારેય યાદ નહોતો. આત્મા યાદ નથી, તેમ છતાં માનવું હોય કે હું છું એ ભાવ તો છે જ, ભલે કબૂલે કે માને નહીં. તો આત્મા યાદ છે પણ પાછો ભૂલી જાય છે. કાંઈ પણ પ્રવર્તન કરે છે ત્યારે હું આત્મા છું, સામે આત્મા છે એ ભાવ ભૂલે છે તે જ પ્રમાદ છે. સ્મૃતિભ્રંશ જે યાદ રાખવા યોગ્ય છે, પ્રથમ પોતે છે તે જ ભૂલી જાય છે. બધાને ગણવા બેસે છે 1 2 3 4 5 6 7મું પોતે કે 10મું પોતે ભૂલે છે. ઉપનિષદમાં પણ એ દૃષ્ટાંત છે, જૂનાગમમાં પણ એ દૃષ્ટાંત છે, સાંપ્રત પ્રવાહમાં પણ એ દૃષ્ટાંત અપાય જ છે કે પોતે પોતાને ગણે નહીં. અને કેટલાક સ્માર્ટ હોય છે તે પોતે પોતાને પહેલો ગણી લે, પોતાનો ભાગ પહેલો ગણે, પોતાનાથી શરૂઆત કરે 1 પછી 2 3 4 5 7. તો એ સ્માર્ટ થયા, એ વિચક્ષણ થયા. એ મૂર્ખ નથી, એ અજ્ઞાની નથી, કે પોતાનું સાબદું રાખે છે, પોતાનું સાવધાની રાખે છે. તે પોતાનું એટલે સેલ્ફ સેન્ટર્ડ નહીં, મારું મમત્વ એ ભાવથી નહીં, પણ પહેલું પોતાનું એટલે પ્રથમ હું આત્મા છું અને પછી બીજું બધું છે. આત્મા છે તો ધામધૂમ ધમાલ છે, જે કાંઈ છે તે ચૈતન્યની બોલબાલા છે. તો પ્રથમ પોતે છે એ ન કરે અને પોતે પોતાને ભૂલે છે. તો કૃપાળુદેવે તત્વજ્ઞાનમાં વચન મૂક્યું છે કે આત્મા પ્રમાદથી મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. પ્રમાદથી આત્મા પોતાને મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. હું આત્મા છું એ ભૂલી જાય છે. એ શું કામ? પ્રમાદ છે. ત્યાર પછી ધર્મનો અનાદર તો આપણે વિચાર્યું. અને 8મું રહ્યું તે મન, વચન અને કાયાના યોગનું દુષ્પ્રણિધાન. મન, વચન, કાયાના યોગ તો છેક 13મા ગુણસ્થાનક કેવલ જ્ઞાને પહોંચ્યા પછી પણ પ્રવર્તે છે. જ્યારે શૈલેષીકરણની પ્રક્રિયા કરે છે ત્યારે જ એ અશુભ યોગ કે શુભ યોગને રૂંધે છે. મન, વચન, કાયાના યોગને રૂંધી નાખે છે અને પછી મોક્ષે જાય છે. પણ ત્યાં સુધી છે તો ત્યાં સુધીમાં દુષ્પ્રણિધાન એટલે માઠું પ્રવર્તન, માઠી રીતે પ્રવર્તાવ્યા હોય, અશુભ રીતે પ્રવર્ત્યા હોય, તે બધો જ પ્રમાદ છે. સારી રીતે પુસ્તક મૂકીએ તો પણ જો પ્રમાદ કહેવાતો હોય, તો પછી ખરાબ રીતે મૂકીએ તેમાં તો વધારે જ પ્રમાદ કહેવાય, એમાં સવાલ નથી. હાથમાં પુસ્તક લેતી વખતે પણ જીવને કેટલો પ્રમાદ છે એની પારાશેષી નીકળી જાય. સવિનય લીએ, સવિવેક લીએ, નમ્રતાથી લીએ, ધીમેકથી લીએ, એના પ્રત્યેના બહુમાનપણાથી લીએ અને એક પાનું બીજું પાનું ફેરવે તો કોઈ અવાજ પણ ન કરે. એકદમ ધીમેથી કરે, જૈણાથી કરે, યત્નાથી કરે તો ત્યાં પણ ખબર પડી જાય. નહીં તો પ્રમાદના ખાતામાં છીએ. એક તો છીએ જ પ્રમાદ, અને પાછું સાધન શાસ્ત્ર જે લીધું હાથમાં તે પણ પ્રમાદપૂર્વક લીધું, એ પ્રમાદ આચરણમાં ગયું. તો આપણે કરવા યોગ્ય નથી. નાની નાની વાત છે. વસ્તુ જો વાસણ, કપડાં વગેરે લેતા, બીજી કોઈ પણ વસ્તુ લેતા મૂકતા પણ અસાવધાની છે, અવાજ આવે છે, ખકડે છે, ભટકાય છે, તૂટે છે, પડી જાય છે, સહેજ માટે ચૂકી જાય છે, વસ્તુ પડે છે, તૂટે ફૂટે, વાગે, ગોગોવાય થાય, અવાજ આવે, તો એ શું છે? પ્રમાદ. આ પ્રમાદ ક્યાં ક્યાં રહેલો છે ખબર નથી, એટલે વાત થાય છે. આપણા રોજબરોજની વાત છે, બધાને સ્પર્શતી વાત છે, એટલે કહેવાય જાય છે કે આને પણ ભગવંતોએ લખ્યું છે કે પ્રમાદ આચરણ કહેવાય. સીધી સાદી રીતે પ્રમાદ ક્યાં છે તો કે કૌતુકથી કંઈક જોવા નીકળીએ. આ વરઘોડો જાય છે, શેનો જાય છે, આ વરરાજા કેવા છે, આ કન્યા કેવી છે, અથવા તો આ કયું મ્યુઝિક બેન્ડ છે, આમાં આ વ્યક્તિ છે કે નહીં, તો એ કૌતુકથી કાંઈ પણ જોવા જવું. ત્યાં જિજ્ઞાસા નથી, કૌતુક છે, કુતૂહલ છે. તો એ 5 ઇન્દ્રિયના વિષયની વાત લીધી છે. કાયા, જીભ, નાક, આંખ અને કાન, આ એક જોવાની વાત આવી. એવી રીતે સાંભળવાની વાત આવે કે કયું મ્યુઝિક વાગે છે, ક્યાં વાગે છે, કોણ વગાડે છે, કયું ગીત વાગે છે, તો તે પણ કુતૂહલથી છે. કયું, કેમ, ક્યાં, કોણ, શું થાય છે તે પ્રમાદ છે. એટલો વિકલ્પ થાય છે તે પણ પ્રમાદ છે. વળી સાંભળવાની ઈચ્છા થાય કે ઓહો આ ગીત વાગે છે, આ તો મેં સાંભળ્યું છે, આ તો ગમતું હતું, આ તો મને યાદ નથી આવતું આના પછી નીકળી, તો એ પણ પ્રમાદ ગયો. નાની પુરુષોએ કેવી કેવી જગ્યાએ પ્રમાદ કર્યો છે એટલા માટે કહેવાઈ જાય છે. આપણા અનુભવમાં પ્રમાદ વણાઈ ગયો છે. રાધર પ્રમાદથી જ જીવન વણાઈ ગયું છે. નાટક, સર્કસ, સિનેમા જોવા એમાં કૌતુક, કુતૂહલ સિવાય બીજું છે શું? મન બહેલાવા સિવાય બીજું છે શું? ચેન્જ માટે જાય છે. ચેન્જ શું છે? ચેન્જ તો સંસાર અવસ્થામાંથી સિદ્ધ અવસ્થામાં પહોંચવું એ મોટો ચેન્જ છે. ટ્રાન્ઝિશન પીરિયડ વચ્ચે છે, સંક્રાંતિકાળ વચ્ચે છે, પણ ગોલ શું છે તો કે મોક્ષે જવાનું છે. તો એ પણ બધું
પ્રમાદ કહી દીધું. કામશાસ્ત્રની વાત વાંચવી, વિચારવી, ચર્ચા કરવી, સાંભળવી એ પણ પ્રમાદ. જુગાર, શિકાર, મદ્યપાન વગેરે કરવું, વ્યસન હોવા, અગર વ્યસન ન હોય અને ટેવ પડી હોય, હેવા કર્યા હોય, અથવા તો એક વખત ચાખવાનું મન થાય કે આ તે વળી કેવું હશે, બિયર તે કેવો લાગે, આ શેમ્પેનની બોટલ એક ટીપામાં શું વાંધો આવી જાય, કેવું હશે, આ સ્કોચ, બ્રાન્ડી, રમ, ધીસ, ધેટ આ બધું કેવું હશે, દેશી દારૂ કેવું હશે, આ ગોળમાંથી જ થાય કેવું હશે, જૂનું ઘી નાખ્યું હોય કેવું હશે. આમ બધા જે ભાવો થાય છે, આપણી વાત નથી, બીજાની વાત છે એટલે લાગુ પડતી નથી. તો એ બધું પણ પ્રમાદ અને પ્રમાદ છે. જળક્રીડા કરવાનું મન થાય, તળાવ, નદી, સરોવરમાં નાહવાના જમાના લગભગ ગયા તો પણ મન થાય, વોટર પાર્કમાં જઈને કૂદકા ભૂસકા મારે, ઘરમાં અથવા તો ક્યાંય સ્વિમિંગ પુલ બનાવે રાખે અને ત્યાં ઉપયોગ કરે, એવી રીતે જાકુઝી વગેરે નખાવે કરે, એ જળક્રીડા કહી છે. એ પણ પ્રમાદ છે. ભેંસને જોઈ હોય તો ખબર પડે કે પાણીમાં પડેલી ભેંસ અને ટબમાં પડેલો માણસ એમાં કંઈ જાજો ફેર નથી. એને જે મન થાય છે કલાક સુધી પડ્યા રહેવાનું કે 2 કલાક સુધી પડ્યા રહેવાનું કે પોણો કલાક કે 2 ઘડી, એ પ્રમાદ છે. જીવને ખબર નથી કે એમાં શું નહીં, એ પ્રમાદ આચરણ છે, વિચારવા જેવું છે. કોઈ માળી હોય એને તો આજીવિકા માટે કરે છે, પણ આપણે દિવસમાં 2 કલાક, 1 કલાક, માનો કે 1 કલાક, 2 ઘડી, પોણો કલાક સુધી ફૂલ જ ચૂંટ્યા કરીએ, વીણ્યા કરીએ. વેણી બનાવવી છે એની વાત જુદી છે, આજીવિકા માટે હાર બનાવવા છે એની વાત જુદી છે, માળીની વાત જુદી છે. પણ આપણને મન થાય અને આપણે એમાં 1-2 કલાક કાઢી નાખીએ તો તે પણ ભગવાને તો પ્રમાદ કહ્યો છે. એની પાછળ કોઈક શોખ છે, એની પાછળ પ્રવૃત્તિ છે, ભાવ શુદ્ધ છે કે ભગવાનને ચડાવવા છે. એ કોઈક વખત થોડીક મિનિટ ગાળીએ એ જુદી વાત છે, અને રીતસર કલાકો ગાળીએ એ જુદી વાત છે. વૃક્ષની ડાળીએ હિંચકા ખાવાનું મન થતું હોય, ઝૂલા ખાતા હોય, કેટલાયને જોયા હશે, તો હિંચકા ખાવા અથવા તો બાગ બગીચામાં જઈને હિંચકા ખાવા, વાયુકાઈના જીવ તો ઘણાય ઘરમાં હિંચકે બેસે, સોફાની જેમ કે એક બેસવાના આસનની જેમ બેસે, જુદી વાત છે. હિંચકા ખાય અને એમાં પણ પાછું ભગવાનના સ્મરણ સિવાય કોઈ મોજ શોખ, વૈભવ, વિલાસ કે આત્માને સારું લાગે કે મનને સારું લાગે છે, ઇન્દ્રિયોને સારું લાગે છે, હવા આવે છે તે ગમે છે, જેના જેવા ભાવ, તો એવી રીતે હિંચકા ખાવા જવું કે હિંચકા ખાવા તે પણ પ્રમાદ કીધો છે. કોઈક વખત રસ્તામાં કોઈએ જોયું હોય, કૂકડા વગેરે હિંસક પ્રાણી હોય, એકબીજાને ઝઘડા કરાવે, પરસ્પર લડાવે, તો એને પણ જ્ઞાની પુરુષોએ પ્રમાદ કીધો છે. ઘણાને એમ થાય નિર્દોષ છે, મેં શું કર્યું, બીજાને કેટલી આતાપના ઉતામના કિલામના થાય છે એનો એને લક્ષ નથી, એવું જોવા ઊભું રહી જવું. માનો કે પોતે કરે નહીં પણ જોવા ઊભું રહી જાય, તો એ કૌતુક કુતૂહલનો સરવાળો ગુણાકાર પ્રમાદ જ છે. અને કેટલીક વખત જૂનું કોઈનું વેરઝેર હોય તો શત્રુ વગેરે હોય, આમ તો આપણને શત્રુ હોય જ નહીં, હોઈ શકે નહીં. માનો કે કોઈ પૂર્વજોના કારણે કે કુળ જાતિના સંસ્કારમાં ક્યાંય એવું આવ્યું કે બાપ દાદાનું વેર ચાલ્યું આવે, તો એના સંતાન, પુત્ર, પૌત્ર, પૌત્રી વગેરે ઉપર વેર રાખવું એ પણ પ્રમાદના ભાંગામાં જાય છે, હિંસાના ભાંગામાં જાય છે. પછી હિંસા, અસત્ય, ચોરી એ બધા ભાંગા તો આવે જ, પણ મુખ્ય મુદ્દો શું, તો કે પ્રમાદ અને પ્રમાદ. હવે મને આપ કહેશો કે પ્રમાદ તો બધે જ રહેલો છે, પ્રમાદ સિવાય ક્યારે રહ્યા? 8 પ્રકારમાં, 5 પ્રકારમાં, અનેક પ્રકારમાં આ બધો પ્રમાદ આવ્યો. તો 5 પ્રકારના પ્રમાદની વાત કરીએ. 8 પછી એ આ છે, આ બધાનો સરવાળો કે મધ્યમ વિષય કષાય, નિદ્રા વિકતા ચ પંચમી ભણિતા, એ તે પંચ પ્રમાદા જીવમ પાતયંતી સંસારે. આ 5 પ્રમાદ જીવને સંસારમાં પાડે છે, સંસારી અવસ્થામાં રાખે છે, સિદ્ધ થવા દેતા નથી. ફરીથી એક વખત, કયા 5 પ્રમાદ? તો કે વિષય, કષાય, વિકથા, સ્નેહ અને નિદ્રા. મદ, વિષય, કષાય, વિકથા, નિદ્રા એમ કહો તો એમ, અને વિષય, કષાય, વિકથા, સ્નેહ અને નિદ્રા. હવે વિષય શું? તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં શુભ અશુભ જે કાંઈ પ્રવર્તન થાય છે, 8 પ્રકારના સ્પર્શ કયા છે? તો એમાંથી સુંવાળું લાગે, કરકરું લાગે, હલકું લાગે, ભારે લાગે, ચીકણું લાગે, ન ચીકણું લાગે, ઓછું ચીકણું લાગે, આ બધા સ્પર્શના પ્રકાર છે. તરત જ જીવને એમ થાય, કરે ક્યાં પગ આવી ગયો, આ તો ચીકણું છે, આ તો ઘી તેલમાં હાથ પડી ગયો, આ તો કંઈક લોઢાને અડી ગયા, બાજુમાં કંઈક વેલ્વેટ કપડું હતું એ લેવા જવાનું હતું, તો એની બદલે એમ થાય કે ઓ આ તો ભગવાનની વસ્તુ હતી, વેલ્વેટનું કંઈ વેસ્ટર્ન હતું, એના બદલે આ તો હાથમાં લોઢું લોખંડ આવ્યું એટલે કંઈ વજનવાળું આવ્યું, આ તો લાકડાને સ્પર્શ થઈ ગયો. તો એ બધા ભાવો છે ત્યાં શુભાશુભ થાય તો તે વિષયનું પ્રવર્તન છે. એકમાત્ર સ્પર્શેન્દ્રિયનું થયું.
કાયા પછી જીભ લીધી તો જીભના 5 વિષય કીધા, એટલે 5 રસ કહીએ છીએ, ષડરસ ભોજન કહીએ છીએ તે આવ્યું, કે તીખું લાગ્યું, ખારું લાગ્યું, ગળ્યું લાગ્યું, કડવું લાગ્યું, કસાયેલું લાગ્યું વગેરે, તો એ પણ એમાં આવી ગયું. એમાં તરત જ શુભાશુભ થાય કે ચા તો બહુ ગળી, 2-3 ગણી ખાંડ નાખી દીધી છે, આજે તો ખાંડ જ રહી ગઈ, મીઠું જ રહી ગયું, તરત જ શુભાશુભ થયું. થયું તે થયું, જીભને ખબર પડે, આત્માને ખબર પડે, જીવતા જીવ છે ખબર પડે, એની ના નથી, એ તો એનું કામ છે ઇન્દ્રિયનું. પણ તરત જ શુભાશુભ થવાના બદલે જે હોય તે ચલાવી લેવું, કાંઈ બોલીએ નહીં, કાંઈ કોમેન્ટ્સ કરીએ નહીં, માગીએ નહીં, પૂછીએ નહીં, લઈએ નહીં, દઈએ નહીં, ખીજાઈએ નહીં, તો તે શું છે? તો ત્યાં વિષય ઉપરનું અંકુશ છે, નિયમન છે. કોઈને શીખડાવવા માટે કહેવું પડે તે બરાબર છે કે આમાં ઓછું છે કે આમાં વધારે છે, પણ જીવને પોતાને શુભાશુભ ભાવ ન થવા દેવા, તો એણે એટલો ઇન્દ્રિયના વિષય ઉપર અંકુશ છે, ત્યાં પ્રમાદ સેવન નથી, નહીં તો પ્રમાદ છે. તરત જ પોતે પોતાના જજ થઈને વિચારવાનું છે કે મને આ સમયે કે આ પ્રસંગે કેવો ભાવ આવ્યો કે થયો. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આંતરનિરીક્ષણ કર્યા વિના પ્રમાદ કેવી રીતે દૂર થાય? પછી નાકનો વિષય સુગંધ અને દુર્ગંધ. ગંધાતી ગટર પાસેથી પસાર થતા તીવ્ર ભાવ આવી જાય કે બહુ ગંધ, અહીંથી કોઈ દિવસ ન આવવું, તે મોટો પ્રમાદ છે. એવો ભાવ ન કરે, આ રસ્તો બદલી નાખે, સામાન્ય જુદી વાત છે. એથી હળવું, નાકથી સહન નથી થતું તો આડે રૂમાલ રાખી દે, પણ નીકળી જાય, પસાર થઈ જાય, તો ત્યાં એને આછો પ્રમાદ છે. ખબર પડે એમાં દોષ નથી, જાણે છે, ખબર પડે છે, પછી તરત જ એના વિશે ભાવ કરે છે, કોમેન્ટ્સ કરે છે, પ્રવર્તન કરે છે, અને આ તો જરાય ન ગમે અને આ તો બહુ ગમે. આ સુગંધ તો સુંદર, વરસાદના પાણીની સુગંધ કુદરતી છે, પ્રાકૃતિક છે, એમાંય પહેલો વરસાદ, તો જે સુગંધ બધાને ગમતી હોય તો સ્વાભાવિક થઈ જાય કે મીઠી સુગંધ આવી અથવા પવિત્ર સુગંધ આવી અથવા સારી લાગે છે, તો તે વખતે પ્રમાદ તો થયો છે, શુભ ભાવ થયો, એ સુગંધ ગમી, ગમો આવ્યો, લાઇકિંગ આવી, ત્યાં પ્રમાદ થયો. ખબર પડે એનો વાંધો નથી, પણ એની ચર્ચા કરીએ, વિશ્લેષણ કરીએ, એવા ભાવ લંબાવીએ કે વધુ વાર આવે તો સારું, આ સુગંધનો કોથળો ઢગલો ભરાઈ જતો હોય તો સારું, એવો ભાવ, તે પ્રમાદ જ થયો. આવું જ આપણે કર્યા કરીએ છીએ, એટલે ભગવાન કહે છે કે સમય સમયે પ્રમાદ કેવી રીતે થાય છે? કાયા, જીભ, નાકના વિશે, આંખના વિશે. તો આંખથી તો અનંત વસ્તુ દેખાય છે, અનેક વસ્તુ દેખાય છે, પણ પહેલી નજર પડે છે તો કલર પર પડે છે, એટલે 5 કલર પર પડે, એટલે વર્ણ લઈ લીધા કે કાળો, નીલો, સફેદ, લાલ, પીળો, જે કહેતા હોય તે. તો કે આ 5 કલર મુખ્ય કહેવાય, કેટલીક વાર 3 કલર મુખ્ય કહેવાય, અહીંયા શાસ્ત્રોમાં 5 કલર મુખ્ય છે. બ્લેક એન્ડ વ્હાઇટ લેતા એમાં બધા કલર સમાય છે, એટલે 5 કલરમાં બધું આવી ગયું. તો તરત જ સારું માઠું કરે તે પણ વિષય છે. અને ત્યાર પછી છેલ્લો વિષય રહ્યો તે કાનનો. એમાં સારેગમ પદની 7 સુર સિવાય જગતમાં કોઈ અવાજ નથી. કોઈ પણ ભાષા લાવો, કોઈ પણ દેશ લાવો, કોઈ પણ વ્યક્તિ લાવો, આ 7 સુર સિવાય 8મો સ્વર છે જ નહીં. એટલે આ 7માં બધું આવી ગયું, તો તરત જ સંગીત સાંભળતા સારું કે માઠું, શુભાશુભ ભાવ થાય છે, તે પ્રમાણે. આ એક વિષયની વાત હતી. 5 ઇન્દ્રિય, એના 23 વિષય, અગર દિગંબર આમનાથી 27-28 વિષય ત્યાંનું નામ છે. અને વિષયમાં પણ કાનના વિષયમાં શુભાશુભ થાય અને વળી મિશ્ર થાય. એક વ્યક્તિ વગાડતી પણ હોય અને ગાતી પણ હોય, તો ત્યારે આપણને થતા ભાવ, તો એ જીવતો જીવ છે, જાગે છે, વાંચે છે, સાંભળે છે, ગાય છે, તો એ વખતે, અને આપણે પણ જીવતા જાગતા છીએ, તો એ ચેતનનો અવાજ થયો, જીવનો અવાજ થયો. અને અજીવ એવું સાધન, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે તે, અથવા લાઉડસ્પીકરમાં બોલે છે તે, ગાય છે તે, તો પોતાનો અવાજ અને એ સંગીતના વાદ્ય સાથેનો અવાજ, બંને અવાજ જુદા છે, છતાં બંનેનું કોમ્બિનેશન આપણને સાથે સંભળાતું હોય તેમ લાગે. એટલે એ બંનેના અવાજમાં આપણને ખબર પણ પડે કે વ્યક્તિનો અવાજ વધારે સારો છે કે વાદ્યનો અવાજ સારો છે. બંને ગમે અથવા બંને ન ગમે, એટલે કે મિક્સ ફોર્મ થાય, મિશ્ર ભાષા થાય, મિશ્ર શબ્દ, એને પણ એક વિષય લઈ લીધો છે. આ કેવી બધાની સૂક્ષ્મ જ્ઞાનની વાત છે. ભગવાને નિરૂપણ કેટલું સૂક્ષ્મ કર્યું છે. તો આ 5 ઇન્દ્રિયના વિષયની વાત હતી. એમાં આપણને પ્રમાદ થાય. કષાયમાં મુખ્ય ક્રોધ, માન, માયા, લોભ. કાં તો ક્રોધ થાય, કાં તો માન થાય, કાં તો માયા થાય, કાં તો લોભ થાય. એનું સ્વરૂપ આપણે અનુભવીએ છીએ, જાણીએ છીએ, એટલે અત્યારે વિશ્લેષણ કરતા નથી. ત્યાર પછી આ 4 કષાય તો મુખ્ય કયા, પણ ચોકે ચોકે 16 થાય. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોભ, અને છેલ્લો સંજ્વલન ક્રોધમાન માયાલોભ. 16 કષાય અને 9નો કષાય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. એટલે આ 16 ને 9, 25 કષાય કીધા છે. તેમાં પણ જીવનું પ્રવર્તન ચાલતું જ હોય છે.
ક્રોધ જાય તો માન આવીને ઊભું રહે, માન જાય તો ભગવાન કહે કે મેં માયાને તમારી પાસે મૂકેલી હતી, તો માયા આવે. એ ત્રણે જાય તો લોભ તો છેલ્લે જાય છે, તો લોભ રહ્યા કરે છે. તો આ પ્રમાણે ઇન્દ્રિયના વિષયો અને કષાયો. પછી વિકથામાં ટાઈમ જાય છે. આ નથી કાંઈ કરતા તો શેમાં કંઈ જઈએ છીએ, ટાઈમ શેમાં ગાળીએ છીએ? તો સ્ત્રી કથા, પુરુષ કથા, ભટ્ટકથા, રાજકથા. કાં તો ભાઈ બહેનની વાત કરે, બેન ભાઈની વાત કરે, સ્ત્રી પુરુષની વાત કરે, પુરુષ સ્ત્રીની કરે, અથવા તો ભોજનની કથા, આહાર જેવા તુચ્છ પદાર્થની વાતમાં જીવન ગયું, દિવસ જાય છે. અને આમ જુઓ તો એની વાત સિવાય કાંઈ નથી. પેટ કરાવે વેઠ એમ કહીએ, પેટનો ખાડો પૂરવા માટે, એટલે આજીવિકાના હિસાબે એમાં જાય છે. અને એ જ પછી સોના ચાંદી કોઈ જમતું નથી, પણ વધુને વધુ મેળવવાના લોભમાં સમય ગુમાવે છે. અને તેનું નામ વિકથા. આહાર કથા, ભત કથા એટલે ભોજન કથા. અને ત્યાર પછી જે કાંઈ કહ્યો તે દેશકથા અને રાજકથામાં આવ્યું. કાંઈ વાત ન હોય તો દેશના કલ્યાણની વાત માંડે. આ 5 વર્ષીય યોજના બરોબર હતી ને નહીં, આ ગ્રીન રેવોલ્યુશન ઠીક થયું, આ બેંક નેશનલાઇઝ થઈ ગઈ તો સારું થયું. આ બધી દેશકથા માંડે. રાજકથા પણ માંડે કે રાષ્ટ્રનું હિત શેમાં થાય, રાષ્ટ્રના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે, ઇન્ડિયાના કોણ છે, ગુજરાતના કોણ છે, આણે દફતર સારું સંભાળ્યું, આનું ખાતું બગડી ગયું, આ એવા હતા, આને હું ઓળખતો હતો. આ બધું જે છે તે રાજકથા, રાજકથા, રાજકથા. અને ઇકોનોમી ડાઉન છે, ડલ છે, સોનાના ભાવ વધ્યા, ચાંદીના ભાવ આસમાને ગયા. આ બધું શું? તો કે દેશકથા અને રાજકથા. ન્યૂઝપેપર વાંચે એટલે પોતાના ભાવ પણ એમાં જાય, અને વળી બીજા સાથે ચર્ચા કરે એટલે બીજાનો ઉપયોગ પણ એમાં જાય. એ આપણા રોજબરોજની વાત છે. તો આ બધું વિકથા છે, એ પ્રમાદ છે. અને સ્નેહ, પ્રેમ, ઘરના પ્રત્યે પ્રેમ, પોતાના દેહ પ્રત્યે પ્રેમ, પોતાનો તો છે નહીં છતાં માન્યો છે એ મોટામાં મોટી ભૂલ, એના પ્રત્યેનો પ્રેમ, એની જ સાર સંભાળમાં અને આડપંપાળમાં લગભગ દિવસની ઘણી કલાક જતી રહે. પછી દેહાદિક પદાર્થ, સગાવાલા છે, સ્વજન છે, આપ્તજન, એની પાછળ સમય જાય છે. અને જે કોઈ પદાર્થ કહેતા ચીજવસ્તુ થઈ કે રસોઈ શું બનાવવી છે કે શું જમવું છે, તો શેનું શાક કે કયું કઠોળ, તો શાકભાજી ઉપર કાંઈ નહીં, ને કોથમીર મરચાં ઉપર પ્રેમ ઢોળી દે, લીંબુ મરચાં ઉપર પ્રેમ ઢોળી દે, મેથી ભાવે ને પત્તરવેલિયા ભાવે ને આ શું બધું? તો કે આ બધો પ્રેમ ઝીણી ઝીણી તુચ્છ વસ્તુમાં નાખી દીધો છે. આ તો ખાદ્ય પદાર્થની વાત થઈ. એવી નાની નાની ચીજ વસ્તુ હોય, બિલકુલ નાની નાની ચીજ વસ્તુ હોય કે મોટી મોટી વસ્તુ હોય, પણ એના પ્રત્યે જે સ્નેહ ઢોળી દીધો, રાગાદિક ભાવો, રાગાદિક બુદ્ધિ ઢોળી દીધી છે, રાખી દીધી છે, તે પ્રમાદ છે. અને છેલ્લું અત્યંત અગત્યનું, આપણા આયુષ્યનો 3જો ભાગ લઈ જાય છે તેવું, તે નિદ્રા. એ મોટામાં મોટો પ્રમાદ છે. જો ન કીધું હોત તો આપણે વધુને વધુ ઊંઘમાં જ સમય ગાળત કે ચાલો ઊંઘમાં કર્મ તો ન બંધાય, કોણે કહ્યું ન બંધાય, ઊંઘ એ જ પોતે પ્રમાદ, એ જ મોટો પ્રમાદ. એટલે વધુમાં વધુ ઊંઘમાં, પ્રમાદમાં કર્મ બંધાતા હોય છે. અને આટલી કલાકો જતી હોવાથી 24માંથી 8 કલાક ગણો, 6 કલાક ગણો, 3જો કે 4થો ભાગ તો આપણા આયુષ્યનો ઊંઘમાં ગયો જ ગયો, જાય જ છે. મોટા ભાગનાની વાત છે, અપવાદરૂપ કોઈ હોય તો જુદી વાત છે. તો એ વખતે કર્મ તો બંધાય, શુભાશુભ ભાવ તો છે જ, એટલે તે વખતે પણ કર્મ બંધાતા હોવાથી નિદ્રા છોડી દેવા જેવી છે. એટલે અહીંયા ગોમટસારમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ પ્રમાદના 37,000 ભેદ કયા છે, 37,500. તો એ કેવી રીતે કયા? તો કે કષાય 25, જેમાં 16 કષાય અને 9 નો કષાય આવ્યા. વિકથા એમણે 4ના ભાગ પાડીને 25 કહી છે. એટલે વિકથામાં ઘણો સમય જાય છે. પછી વિષય એમણે 5 ઇન્દ્રિય અને 6થું મન એટલે 6 લઈ લીધા. નિદ્રા 5 પ્રકારની કહી, બધા શાસ્ત્રકાર ભગવંતોએ કહી. જે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે, 9 પ્રકૃતિમાંથી 5 નિદ્રા, તેની જ વાત મૂકી છે. તો કે નિદ્રા, નિદ્રા અનિદ્રા, પ્રચલા, પ્રચલા અપ્રચલા અને થીણકથી નિદ્રા. કોઈક વાત થઈ ગઈ છે પણ ટૂંકમાં કહી દઉં કે સુખે સૂવે ને સુખે જાગે, ટેસ્ટથી ઊંઘ આવી જાય, ગમે ત્યાં આવી જાય, અને ગમે ત્યારે પ્રેમથી ઉઠી શકે, કોઈ કચવાટ નહીં, કોઈ ક્ષોભ નહીં, તો એ નિદ્રા. સુખે સૂવે સુખે ઊંઘે. પછી નિદ્રા અનિદ્રા એટલે કાગા નીંદર જેવું, અથવા દિવસમાં કે રાતમાં 2, 5, 7 વાર ઉઠે અને ઊંઘ જોઈએ તેવી થાય જ નહીં, લઈ શકે જ નહીં, એ નિદ્રા નિદ્રા. પ્રચલા, બેઠા બેઠા ઊંઘી જાય, ઘણાને ટેવ હોય, અમુક સમયે તો ખાસ, તો એ હલનચલન ચાલુ છે ત્યારે ઊંઘ આવી જાય, તે એવા કર્મનો ઉદય છે. પ્રચલા, પ્રચલા એટલે ઊભા ઊભા ઊંઘે. કેટલાક પ્રાણીને એવી પ્રકૃતિ છે, શરીરનું બંધારણ છે, ઘોડા અને હાથી હું માનું છું ત્યાં સુધી, એ ઊભા ઊભા જ ઊંઘે, એના ગોઠણ વળી શકે નહીં, એ એવી રીતે બેસે નહીં અને બેસીને ઊંઘી શકે નહીં.
એટલે એ સવાલ જ નથી એ ઊભા ઊભા ઊંઘે. અને મનુષ્યો જેવા મનુષ્ય પણ ટ્રેનમાં કે બીજી કેટલીક જગ્યાએ ટ્રાવેલ કરતા હોય તો એને ઊંઘ આવતી હોય, ગીરદી હોય, ઊભા રહેવાનું આવ્યું હોય તો લગભગ ઝોકા ખાતા હોય, ઝોલા ખાઈ લે, ઊંઘતા જ હોય. ટ્રેનમાં એક એક દોઢ દોઢ કલાક ઘણા સૂઈ જાય, ઊંઘી જાય, પ્રેમથી ઊંઘી જાય. તો એ પ્રચલા એને એવી પ્રકૃતિ છે. અને છેલ્લી થીણતથી નિદ્રા કે ઊંઘમાં ને ઊંઘમાં ચાલે, રાત્રે ઉઠે, ખબર પડે નહીં, માઇલોના માઇલો સુધી ચાલવાની શક્તિ કે બળ આવી જાય, ખાડો ખોદી નાખે, હાથીને મારવો હોય તો મારી નાખે, કોઈના ધન ભંડાર ચરું ખોદી નાખે, કેટલાય કામ થોડીક ઘડીમાં એક રાતના 2 પ્રહરમાં કરી આવે, પાછા આવીને સૂઈ જાય. સવારે કાંઈ યાદ ન હોય, પૂછો તો નાખીએ, કાંઈ જ ખબર ન હોય, કોઈને ખબર પડે નહીં. એટલું બધું અર્ધ ચક્રવર્તી જેટલું બળ આવી જાય. અને એવો જીવ ભાગ્યે જ કોઈ હોય અને 6 મહિનાથી વધારે જીવી શકે નહીં, એનું આયુષ્ય હોય નહીં. એ થીણતથી કે સ્યાનરથી નામની નિદ્રા છે, ભાગ્યે જ કોઈ હોય. પણ શાસ્ત્રોમાં એને પણ લઈ લીધી છે આ બધો પ્રમાદ. એટલે અહીંયા 25 કષાય ગુણ્યા 25 વિકથા ગુણ્યા 6 વિષય ગુણ્યા 5 નિદ્રા ગુણ્યા 2 સ્નેહ, એટલે 1 સ્નેહ અને 1 મોહ, તે બધું થઈને સરવાળો ગુણાકારનો જે થાય તે 37,500 ભેદ થાય. એટલે ટૂંકમાં કર્મ બાંધીએ છીએ તે જ પ્રમાદ છે. સુવેદાંગ સૂત્રની સાક્ષીએ 8મો વીર્ય અધિકાર નામનું અધ્યયન, એની 3જી ગાથા કે પમાયમ કમ્મમ આહંસુ, પ્રમાદને કર્મ કહે છે. અપમાયમ એટલે અપમાયમ, અપ્રમાદને તહા અવરમ અપરમ, એટલે અપ્રમાદને તેથી બીજું, એટલે કે ધર્મ સ્વરૂપ કહે છે. પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે. અને અપ્રમાદને તેથી બીજું, એટલે કર્મથી બીજું શું, કર્મ સિવાયનું શું, કર્મથી આપણી ભાષામાં ઊંધું શું, તો કે ધર્મ, વિપરીત શું, બીજું શું, એના સિવાયનું શું, તો કે કર્મ ન બાંધે. એટલે એ તે સમયે તે જીવ ધર્મમાં છે, ધર્મ પામે છે. તો કે કર્મ પ્રમાદને કર્મ કહે છે, કર્મથી પ્રમાદથી બીજું એટલે ધર્મ સ્વરૂપ છે, તેને અપ્રમાદ કહે છે. અને તે પ્રમાણે પ્રમાદ અપ્રમાદની વ્યાખ્યા મૂકી. તે જ વસ્તુ કૃપાળુદેવે 486માં પત્રમાં ગુજરાતીમાં સમજાય તે મૂકી છે કે પ્રમાદને તીર્થંકર દેવ કર્મ કહે છે અને અપ્રમાદને તેથી બીજું એટલે કે આત્મ સ્વરૂપ કહે છે. પ્રમાદીને સર્વથા ભય છે અને અપ્રમાદી મુનિ છે તેને ક્યારેય ભય નથી. અપ્રમાદી સદાય નિર્ભય છે. અપ્રમત્ત મુનિ દશા નિર્ભય દશા છે, કોઈ ભય જ નથી. વિચારવાનને મુમુક્ષુ જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. તો પ્રમત્ત જીવ છે, 6ઠા ગુણસ્થાન વર્તી પ્રમત્ત મુનિ, એને પણ હજુ પ્રમાદ થતો હોવાથી, અપ્રમત્ત અવસ્થામાં ગયા ન હોવાથી 7મે ગુણસ્થાનકે નથી ગયા ત્યાં સુધી, અને 7મે ગુણસ્થાનકે જાય છે પછી પણ ત્યાં વધુ ટકી શકતા નથી. અપ્રમત્ત ટકી શકતા નથી એટલે પાછા હિંચકાની જેમ ઝૂલો આવી જાય છે પાછો. એટલે 6ઠા 7મા વચ્ચે ઝૂલા ખાતા એવા મુનિ પણ કયા છે. તો પછી બીજા મુમુક્ષુની કે પામર મનુષ્યોની વાત તો ક્યાં રહી? એને પણ પ્રમાદ ગયો. પછી 7મે ભાગ પડે છે, અપ્રમત્ત થાય છે, શ્રેણી માંડે છે, એ સાતિશય અપ્રમત્ત. અને 7મે હોય ત્યાં સુધી એ નિરતિશય અપ્રમત્ત. પછી તરત જ પાછા આવી જાય છે તો 6ઠે આવી જાય છે. આ પ્રમાદની વાત ખરેખર સમજવા જેવી છે. આગળ જઈએ. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મનુષ્યનું આયુષ્ય ડાબની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતા વાર લાગતી નથી, તેમ આ મનુષ્ય આયુ જતા વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં 4થી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. સમયમ ગોયમ મા પમાયે એ પવિત્ર વાક્યના 2 અર્થ થાય છે. એક તો હે ગૌતમ, સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો, અને બીજો કે મેષાનું મેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય છે તેટલો વખત પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે. કાળ શિકારી માથે ધનુષ્ય બાણ ચડાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે. ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે. ઉત્તરાધ્યયનજી સૂત્ર ભગવાન મહાવીરની અંતિમ દેશના, એના 36 અધ્યાયન. એ 36 અધ્યાયનમાં અહીંયા ભગવાને જે લખ્યું છે સમયમ ગોયમ મા પમાયે, એ પવિત્ર વાક્યની વાત કહીએ કે ક્યાં લખ્યું, કોણે લખ્યું? તો કે 37 ગાથાની ધ્રુવ પંક્તિ જો કોઈ હોય તો તે સમયમ ગોયમ મા પમાયે. ઉત્તરાધ્યયનજી સૂત્રના 36 અધ્યાયનમાં 10મું અધ્યાયન દ્રુમ પત્રક, દ્રુમ એટલે વૃક્ષ, કલ્પદ્રુમ, દ્રુમ એટલે વૃક્ષ,
એ વૃક્ષનું પાંદડું એને વૃક્ષના પાંદડાની જેમ એમ કરીને શીર્ષક આપ્યું છે. એ 37 કડી 4 લીટીનું જે ચરણ કહીએ તે એ 4 ચરણમાં ચોથું ચરણ ધ્રુવ પંક્તિની જેમ સમયમ ગોયમ માપમાયે હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર. ગૌતમ જેવા અનંત લબ્ધિ નિધાન ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધારક મતિશ્રુત અવધિ મનોપર્યો જ્ઞાન આવી ગયું છે. માત્ર કેવલ જ્ઞાન થવું છે બાકી છે. પણ તેવા ગૌતમ સ્વામીને પરમ કૃપાળુ દેવ પટ્ટ શિષ્યને પણ એમ કે હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર એટલે શું? ત્યાં સમય શબ્દના 2 અર્થ કયા કે એક સમય એટલે કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે તે સમય કાળનો સૂક્ષ્મમાં તે સમય. અને બીજી રીતે મૂક્યું કે આકાશ પ્રદેશ છે, અસંખ્યાત આત્મ પ્રદેશ છે. એક પ્રદેશને બીજા પ્રદેશ એટલે કે અડોઅડ હોય બાજુમાં અણુ પરમાણુ જેટલો પ્રદેશ કહેવાય તે. એટલે કે એક અણુ પરમાણુ તો આપણને દેખાતું નથી, પરમ અણુ છે, કેવલ જ્ઞાની ભગવાનને જ દેખાય છે. તો એક અણુ બીજો અણુ, એક પરમાણુ બીજા પરમાણુને અડોઅડ ખીચોખીચ એટલી જગ્યા જેમ સમજાય છે તેવી જ રીતે એટલાને એટલી જગ્યાએ જવામાં જે સમય લાગે છે તે એક સમય છે. આપણી તો જ્ઞાનની પહોંચ બહાર છે. કેવલ જ્ઞાની ભગવાન તે કહ્યું છે તે ખરું તે સમય. અને બીજું સમય એટલે અવસર, ચાન્સ, તક મળી છે, પડકાર છે, ચાન્સ ચેલેન્જ બંને છે. તો કે આ તક ગુમાવવા જેવી નથી, આ પડકાર ઝીલી લેવા જેવો છે તે પણ છે કે અવસર એળે ન જવો જોઈએ. અવસર ચૂક્યા મેહુલા, એક સમય માત્રના પ્રમાદ ન કરનો સીધો સાધો અર્થ. અબ ચીડિયા ચૂક ગઈ ખેત, અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. અવસર જતો રહે પછી શું? ખેતરમાંથી બધું ચણી જાય ચકલી, પછી કે હવે શું પસ્તાવો કરવાનો અર્થ છે? પસ્તાવો ન કરાય, ત્યાં એમ જ મનાય. આપણી પ્રમાદને ધન્યવાદ દેતા એમ જ કહેવાય કે ચાલો એના નસીબનું હતું, એના ભાગ્યનું હતું, એને પણ કોઈએ ચણ તો આપવું જોઈએ ને. પોતાના પ્રમાદ પ્રત્યે હજુ દોષ દૃષ્ટિ નથી, પણ હજુ પણ એમ જ થાય છે કે ચાલો એના નસીબનું એમ બનનારું. એ રીતે ઘટાવા જેવું નથી, સમજવા જેવું છે કે હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર. તો આપણે પણ પ્રમાદ કરવા જેવો નથી જ. પરમ કૃપાળુદેવ જેવા પરમ કૃપાળુદેવે પણ કહ્યું કે લઘુશંકા જેટલા પ્રમાદ વશા તમને અનંત ભવનું પરિભ્રમણ નહીં, પણ તે જ ભવે મોક્ષે જવું જોઈએ, મહાવીર સ્વામીની સાથે જતા રહેવું જોઈએ. તેની બદલે અમને આ 2400 વર્ષનું પરિભ્રમણ રહ્યું. એક લઘુશંકા જેટલા પ્રમાદથી આજે જો કોઈ જ્ઞાની હોય તો અમે એનો કેળો પીછો છોડત નહીં, એની પાછળ પડછાયાની જેમ રહેત, તેમ પરમ કૃપાળુદેવ પરમાત્માએ કહ્યું. કેમ કે યાદ છે કે મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય તરીકે તે ભવમાં નહીં જેવો પ્રમાદ અને નજીવો પ્રમાદ, એક અંશ માત્ર પ્રમાદ, જેમ રાગાંશ અંશનો અંશ પણ શક્ય નથી, માન્ય નથી, સ્વીકાર્ય નથી, તેમ અહીંયા પણ પ્રમાદનો અંશ પણ સ્વીકાર્ય માન્ય નથી. એટલો પણ જ્ઞાની પુરુષો ચલાવી લેતા નથી કે 48 મિનિટ તો ઓછામાં ઓછું અપ્રમત્ત અવસ્થા આવવી જ જોઈએ તેવા પ્રમાદની વાત કરી છે. તો આપણે વિચારવા જેવું છે. એમાં શું મૂક્યું છે કે ધૂમ પત્તયે પડુઅમ જહા નિવડ્ડઈ રાઈ ગણાણ અચ્ચયે એવમ મણુયાણ જીવિયમ સમયમ ગોયમ માપમાય. ધૂમપત્ત એટલે કે વૃક્ષ ઉપરનું પાંદડું જે લીલું હોઈને જોવું ગમે છે, કે જે કલરનું હોઈને જોવું ગમે છે, એમાંથી જીર્ણ થતાં, પાકું થતાં, પરિપક્વતા પામતા, પુખ્તતા, પરિપક્વ સંપૂર્ણપણે પાકી જાય છે, ખરી પડે છે. તેમજ મનુષ્યનું આયુ ક્ષણે ક્ષણે ખરતું જાય છે, સરતું જાય છે, હાથમાંથી સરતું જાય છે. એટલા માટે સમય માત્રનો પ્રમાદ ન કરવો. એ ધ્રુમપત્રક ઉપરથી વૃક્ષનું પાંદડું જેને પણ પીળું જોયું છે, ખરેલું જીર્ણ પડેલું જોયું છે, એને હંમેશા એમ થાય એના પ્રત્યે દુર્લક્ષ સેવી શકાય એમ નથી કે આજ હતું અને કાલ નથી, ગઈકાલે હતું ને આજે નથી. આજે ઉગે છે પણ પાછું એનો નાશ તો છે જ. એ કરમાઈ જવાનું છે. એ દેખાય છે કે ઓછું થઈ ગયું, લીલામાંથી પીળું થયું, કાચામાંથી પાકું થયું, પીળું થયું, જૂનું થયું, ખરી પડ્યું. આપણે પણ એમ જ છે અને એક સમય હાથમાંથી સરતો જાય છે. ક્ષણ ક્ષણ લાખેણી જાય રે ચેતન ચેતો મનુષ્ય જન્મ વીતી જાય. એ જ અધ્યયનમાં બીજી ગાથા મૂકે છે, બીજું દૃષ્ટાંત મૂકે છે કે કુસગ્ય જહ ઓસ બિંદુએ થોવમ ચિઠ્ઠઈ લંબમાણયે. ઓસ બિંદુ તુષાર ઝાકળ ક્યાં હોય છે? તો કે ડાભની અણી એટલે કે ડાભલું ઘાસ
જે અણી જેવું હોય છે તે સુકાઈ જાય છે ત્યારે આપણે ખડ કહીએ છીએ. એ લીલું ઘાસ છે, ડાબલું કહીએ છીએ, દર્ભ કહીએ છીએ, દર્ભાસન કહીએ છીએ. એ દર્ભ એને અહીંયા સાહિત્યમાં કૃશ કીધું છે. તો કે કુશ, તો કે કુશગો જહ ઓસ બિંદુએ, એ ઘાસની અણી ઉપર, ડાબના અણી ઉપર રહેલું ઓસ કે તુષાર કે ઝાકળનું બિંદુ જેટલી વાર સ્થિતિ કરે છે કે જેટલી વાર ટકે છે, તેવી જ રીતે આ આયુષ્ય છે એથી વધારે ટકી શકતું નથી. એક સમય બીજો સમય તો આંખના પલકારામાં અસંખ્યાત સમય જતા રહે છે. એમ મનુષ્ય જીવન જતું રહે છે, ઉડી જાય છે આપણી સામે. મિનિટ, સેકન્ડ, કલાક પહેલાં બેઠા હતા, 1.5 કલાક પહેલાં બેઠા હતા, 1.5 કલાક આ આયુષ્યના જીવનમાંથી આપણી જતી રહી. સમય વીતી ગયો, પસાર થઈ ગયો. એક દિવસ ગઈકાલે મળ્યા હતા, આજે મળ્યા તો ગઈકાલનો દિવસ, વચ્ચે રાત જતી રહી, વીતી રહી. આમ જ 5, 75, 95 વર્ષ થઈ જાય છે કે જીવન પૂરું થઈ જાય છે. તો સમય માત્રનો હે ગૌતમ પ્રમાદ ન કર. તો ગૌતમને કહેતા ગૌતમ મુનિને વિચક્ષણ પુરુષને કહે છે. તો પછી મૂઢ, મહામૂઢ, અજ્ઞાની અથવા તો પ્રમાદી અથવા ઓછા વિચક્ષણ પુરુષો, અગર તો મુમુક્ષુ, આત્માર્થી, પામર, વિષય, આપણને કેટલું લાગવું પડે તે વિચારવા જેવું છે. ઉત્તરાધનજી સૂત્રમાં આગળ જઈએ તો 4થા અધ્યાયની પહેલી ગાથા, અસંખયમ જીવીય માપમાયે જરો વણીય સહુનત્થિતાણમ એવં વ્યાણા હિ જણે પમત્તે કિન્નુ વિહિંસા અજયા ગહિંતી. બહુ જ સુંદર કહ્યું છે એમાં કે અસંખયમ જીવીય માપમાયે, આયુષ્ય તૂટી જાય છે, સંધાતું નથી, તૂટી તેની બુટી નથી. જડીબુટ્ટી એ કંઈ કામ આવતી નથી એવું આયુષ્ય, અને સમયે ઓછું થતું જાય છે, તૂટતું જાય છે. એ ચરળ કરળ કરતાં એક સમય, 1 મિનિટ બધું થાય છે. અને આમાં કંઈ રહેવા જેવું નથી, આમાં કંઈ ખડી રહેવા જેવું નથી. પણ જે કાંઈ છે તે આત્માની, ધર્મની આરાધના કરી લેવા જેવું છે. અને તેથી પણ અધિક કહું તો આગલી ગાથામાં, એના પછીની 6ઠ્ઠી ગાથામાં, સુત્યેસુ યાવી પરિબુદ્ધ જીવી ન વિસસે પંડીય આસુપન્ને ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ ભારંડ પક્ષી ચચરે અપમત્તો. ભારંડ પક્ષીને યાદ કર્યું છે. જે ભારંડ પક્ષી મેં તો આ કાળમાં, આ જીવનમાં જોયું નથી અને લગભગ અત્યારે ક્યાંય અવેલેબલ નથી. આપને હોય તો કહેજો. એ ભારંડ પક્ષી શાસ્ત્રોમાં આવે છે, પંચતંત્રની વાર્તામાં પણ આવે, જીનાગમમાં તો આવે જ છે, મહાવીર સ્વામીના બોધમાં પણ આવે છે. તો એવું છે કે એને 2 મુખ, 2 ડોક, ગ્રીવા 2 છે અને 2 મુખ છે, એટલે બધું ડબલ છે. એટલે એક મુખ જ્યારે ભોજન લે છે ત્યારે ડોક, મોઢું, ચહેરો, દાંત જે કયો તે તેમાં વ્યસ્ત છે. બીજું મોઢું છે એ સતત ચોકી પેરો ભરે છે કે મારાથી બળ્યું કોઈ મને આવીને ખાઈ જાય, લઈ જાય, પ્લેન આવીને પાડી દે, રસ્તામાં અડફેટમાં કંઈ આવી જાય, કે કોઈ ગીધ જેવો શિકારી કે એથી પણ કોઈ બીજું હોય પંખી પોતાનાથી અધિક બળવાન તો મને કાંઈ મારી નાખે, પકડી લે, શિકાર કરી જાય. અથવા તો કોઈ મનુષ્ય આવે, કોઈ એટમ બોમ્બ ફોડે, કોઈ ધરતીકંપ થાય, કાંઈ પણ થાય અને મારું ધ્યાન છે કે કેમ, મને કાંઈ દેખાય છે કે કેમ, તો સતત સાવચેત, સાવધાન, ઉપયોગપૂર્વક વર્તે છે તે ભારંડ પક્ષી. તો કે ભારંડ પક્ષીને તો 2 મોઢા છે, 2 ડોક છે, બધું ડબલ છે. એટલે ખાતી વખતે કે એક મોઢું કામમાં હોય તો પણ એ ધ્યાન રાખી શકે છે. પણ એ મનુષ્ય, તને તો બુદ્ધિમાં જ 2 માથા કરતાં, અનેક માથા કરતાં વધારે બુદ્ધિ છે. તો ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત થવું, ભલે 2 માથા ન હોય, ભલે 2 ડોક ન હોય, 2 આંખ છે, ભલે 2 આંખ છે, પણ તેથી ઉપયોગપૂર્વક કરે તો આખું શરીર ડબલ છે માન. અને તું ઉપયોગપૂર્વક વર્તી જા, યત્નાપૂર્વક વર્તી જા અને અપ્રમત્તપણામાં સ્થિતિ કર. તે ભારંડ પક્ષીનું દૃષ્ટાંત બહુ જ મજાનું છે. ત્યાં આસુપગને કહી દીધું, એટલે કે વિચક્ષણ પુરુષો, કૃપાળદેવ જેવા વિચક્ષણ પુરુષો, તીર્થંકર દેવ જેવા વિચક્ષણ પુરુષો, વિશેષણ ઓછા પડે છે હવે તો કે કેવલી પ્રભુ તે બધા વિચક્ષણ હતા, એટલે આવી વિચક્ષણતા લઈ શક્યા. ચક્ષુ, વિશેષ પ્રકારે ચક્ષુ પ્રજ્ઞા, દિવ્ય ચક્ષુ પ્રજ્ઞા, દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ, દિવ્ય લોચનની પ્રાપ્તિ થઈ, એનું નામ વિચક્ષણ. આપણે તો દીર્ઘદૃષ્ટિથી વિચારે, વડીલો વિચારે, મુરબ્બીઓ વિચારે, એ દીર્ઘદૃષ્ટિ રાખે તે ઠીક છે. આપણને એમ થાય કે આપણે પણ લાંબા વિચાર કરી લીધા છે, એને કંઈ વિચક્ષણતા કહ્યું જતું નથી. એ તો સીધી સાદી સ્થૂળ અર્થમાં સામાન્ય વિચક્ષણતા, કે દૂરનો વિચાર કર્યો, ભવિષ્યનો વિચાર કર્યો, પછીનો વિચાર કર્યો. સાચી વિચક્ષણતા તો આ દેહ ત્યાગ થાય પછી, આ ભવ પૂરો થાય પછી હું ક્યાં જઈશ, શું કરીશ, મારું શું, મારા આત્માનું શું મેં કર્યું અને એનું શું લઈને જાઉં છું, તે સાચી વિચક્ષણતા, તે સાચું ભવિષ્ય છે. આગળ જઈએ.
લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. લીધો એટલે હમણાં જ આવ્યો કે શું, અને લેશે એટલે થોડી વાર પછી, થોડા દિવસ પછી, થોડા વર્ષ પછી. એવી જંજાળ થઈ રહી છે. ત્યાં પ્રમાદથી ધર્મ કર્તવ્ય કરવું રહી જશે, એટલે પ્રમાદ સેવવા યોગ્ય નથી. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વ ઉપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. અહોરાત્ર ઉપયોગમાં છે, આત્મ ઉપયોગમાં જ છે. અહોરાત્ર રાત દિવસ, દિવસ રાત નિરંતર આત્મ ઉપયોગમાં રહે છે. એક સમય માત્રનું અંતર પણ ત્યાં જતું નથી. એક સમય માત્રનો અવકાશ કે ગેપ નથી. એનું નામ નિરંતર. કોઈ અંતર નથી. 5 મિનિટ કર્યું, વચ્ચે 5 મિનિટ બ્રેક, રિસેસ નથી, ઇન્ટરવલ નથી, એક સમયનો પણ નથી. તેનું નામ નિરંતર. તો જ્ઞાની પુરુષો, અતિ વિચક્ષણ પુરુષો એટલે પરમાત્મા, કેવલી જ્ઞાની, મહાજ્ઞાની સત્પુરુષો, તે સંસારની સર્વ ઉપાધિ ત્યાગી અને અહોરાત્ર ધર્મમાં લક્ષપૂર્વક વર્તે છે, સાવધાન થાય છે, ઉપયોગ રાખે છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. ગૌતમ સ્વામીને ટપાર્યા છે મહાવીર સ્વામીએ. તે ગૌતમ મુનિની એક વાત બાકી રહી ગઈ. તે 2 ઘડીથી વિશેષ ઊંઘતા નહોતા. 2 ઘડી એટલે 48 મિનિટ થઈ વધુમાં વધુ. અને તેમ છતાં તેવા પુરુષને, તેવા પરમાત્મા કોટીના પુરુષને, શુદ્ધ કેવલીને કૃપાળદેવ મહાવીર સ્વામી કહે છે કે હે મહાવીર, હું સર્વજ્ઞ છું, તું શુદ્ધ કેવલી છે. સમય માત્રનો પ્રમાદ કરવા યોગ્ય નથી. તારા પછીના શિષ્યો ટપોટપ કેવલ જ્ઞાનને વરે છે, અને તું મારા પરના પ્રશસ્ત રાગ વશાત એ પ્રમાદ કર્યો. ભગવાને પોતાના પર રાગ રાખવાની પણ ના કહી દીધી. તે પ્રમાદનું કેવું સુંદર સમજાવવા માટેનું દૃષ્ટાંત છે કે એ પણ રાગ છે, એ પણ પ્રમાદ છે. ભગવાન પ્રત્યેનો રાગ પણ આપણને રાખવાની આજ્ઞા નથી. હા, એવી દશા થાય ત્યાં સુધી. એવી દશા થઈ જાય પછી એ રાગની પણ ના છે. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મ કર્તવ્ય કરતા રહે છે. એટલે કે વિચક્ષણ પુરુષો કેવલ જ્ઞાન કોટીના પુરુષોથી ઓછા જ્ઞાની જે છે તેને વાત કહી છે. ઓછા જ્ઞાની કયો અથવા તો મુમુક્ષુ કયો, આત્માર્થી કયો, તે પણ મોટા ભાગનો સમય નિરંતર ધર્મ કર્તવ્યમાં ગાળે છે. એટલે કે તીવ્ર મુમુક્ષુ છે, પરમ મુમુક્ષુ છે, એટલે એ રીતે વર્તે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોક, વિકથા, રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિ રૂપ પામે છે. એવા મૂર્ખ તો હવે નથી. ક્ષમાપનામાં ભલે બોલીએ કે હે પરમાત્મા, હે ભગવાન, હું મૂઢ છું, નિરાશિત છું, અનાથ છું ને મહાકુંવાર બન્યો છું. પણ હવે એવા કુંવાર બેહાલ નથી. આપણને માથે પરમ કૃપાળદેવનું શરણું છે, આશ્રય છે અને બોધ છે. તો આપણે એવા કુંવાર કે મૂઢ રહેવાના નથી. આપણે હવે આવી રીતે રંગરાગમાં આયુ વ્યતીત કરીએ તેવા તો છીએ જ નહીં, અને થવું નથી. એટલે અધોગતિમાં જવાના નથી. હકથી, દાવાથી, પ્રેમથી, અધિકારથી ભગવાનના ખોળે બેસવાનું જ છે. બેઠેલા છીએ અને બેસવાનું છે. બાકી હવે એવો પ્રમાદ પોસાય નહીં, પાલવે નહીં, પરવડે નહીં. જેમ બને તેમ યત્ન અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. આપણે વાત થઈ ગઈ તે જ કે યત્ન અને ઉપયોગથી ધર્મ સાધ્ય કરવો. યત્ન જતન કરવાનું છે, અને ઉપયોગ એક સમય પણ ઉપયોગ વિનાનો જવા દેવો નહીં. આત્મ ઉપયોગમાં આવવા માટેનો જ બધો પુરુષાર્થ છે. 60 ઘડીની અહોરાત્રિમાં 20 ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. સીધો હિસાબ 24 કલાકમાંથી 8 કલાક આયુષ્યનો 3જો ભાગ. કોઈ પૂછે કેવડા તો કહી દેવાનું કે 45 વર્ષ નથી થયા, 15 વર્ષ તો ઊંઘમાં ગયા, એટલે અમે 30 વર્ષના. કોઈ માને નહીં. નાનું બાળક પણ માન્ય કરે નહીં કે જે ચોપડે ચડ્યું તે ચડ્યું. જન્મી જ ગયા એટલે આયુષ્યની શરૂઆત તો થઈ ગઈ. ખરેખર તો માતાના ઉદરમાં રહેલા 9.5 માસ પણ આયુષ્યમાં ગણાય છે. કેમ કે જીવ ત્યાં સંચર્યો છે. પહેલા સમયથી ગર્ભમાં જીવ છે, બીજ છે, તો એ ઉગે છે, મોટું થાય છે. એટલે જેટલું જીવ્યા તેટલું વત્તા 9.5 માસ. આ સીધું સાદું ગણિત છે. તો આટલું આયુષ્ય એમાં યત્ન અને ઉપયોગથી સાધ્ય કરવું જોઈએ. 3જો ભાગ નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની 40 ઘડી કૃપાળદેવ કહે છે ઉપાધિ, તેલ ટપ્પા અને રજડવામાં ગાળીએ છીએ. બાકીની 16 કલાક ઉપાધિ રાખી છે. શેની રાખી છે? તો કે આહાર શરીરને ઉપાધિ, ઉપધિ આજીવિકાની છે, બનાવવાની છે, જમવાની છે, સાચવવાની છે, ઘરની છે, બહારની છે, ઘરનાની છે, પોતાની છે. આ ઉપાધિ. તેલ ટપ્પા એ આપણા હાથની વાત છે. વિકથા વગેરે કરવી કે નહીં, ટોળ ટપ્પા વગેરે કરવા કે નહીં. અને રજડવામાં બહાર ફરવા જવું કે નહીં, રજડવામાં કે રખડવામાં. કોઈ દેશ જોવાનો બાકી નથી. તો જીવને થાય અમેરિકાની ટૂર કરવી છે, યુરોપની ટૂર કરવી છે, ઓસ્ટ્રેલિયા જવાનો બાકી રહી ગયું, એક જ ખંડ બાકી રહ્યો, બધે જઈ આવ્યો, એક આફ્રિકા જ રહી ગયું. તો આ શું જવાનું, શું જોવાનું? પહેલાં નહોતા જન્મ્યા, પહેલાં નથી રહ્યા. એક અણુ જેટલી જમીન બાકી રાખી નથી, છતાં જીવને આવું થાય છે.
તે પ્રમાદ છે. એના કરતાં 60 ઘડીના વખતમાંથી 2-4 ઘડી વિશુદ્ધ ધર્મ કર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો કેવું, અને એ બની શકે તેવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય. પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી એક પળ પામવા આખી રીતિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્વની દૃષ્ટિએ સિદ્ધ છે. તત્વની દૃષ્ટિએ એટલે કે આત્માના ભાવની દૃષ્ટિએ સાબિત થાય છે. જે કંઈ થાય છે તે એક પળમાં થાય છે અને જાય છે તે પણ એક પળમાં. સમ્યક દર્શન થાય છે તે એક પળમાં થાય છે, કેવલ જ્ઞાન થાય છે તે એક પળમાં થાય છે, અને જતું રહે છે તો પણ ત્યારે જ જતું રહે છે. એટલે એક પળ વ્યર્થ હોવાથી બધું જ હારી જઈએ છીએ, એક ભવ હારી જઈએ છીએ. માટે જ કૃપાળુદેવે કહ્યું, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. તે પણ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે 935મા પત્રમાં. જો પ્રમાદનો જય કર્યા તો આપણને પરમપદની પ્રાપ્તિ છે જ છે. અંતમાં પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. દ્રવ્ય કાળને દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ